જો તમે સરકારમાં છો, સરકારના સાંસદ છો, ધારાસભ્ય છો અને સરકાર સામે પડો એટલે એની કિંમત પણ તમને ચૂકવવી પડતી હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં પણ કેટલાક એવા બેબાક નેતાઓ છે કે જે પોતાના નિવેદનો, પોતાના પ્રશ્નો છે તે સરકાર સામે છડેચોક સામે આવીને મૂકતા હોય છે. તેમાંથી જ એક સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી. તેઓ ક્યારેક સુરત મ્યુનિસિપલ કમિશનર, સુરત પોલીસ કમિશનર અને મુખ્યમંત્રી સુધી જે સવાલો હોય તેનું નિરાકરણ ના આવતું હોય, ભલે તેમની સરકાર છે, તેઓ સરકારના ધારાસભ્ય છે, તેમને લઈને પ્રશ્નનો કોઈ નિરાકરણ ના આવતું હોય તો તેઓ બેબાક થઈને પત્ર લખતા હોય છે. ત્યારે તેમણે સુરત પોલીસમાં જે ક્રેન દ્વારા તોડબાજી થતી હોવાના આરોપો સાથે સુરત પોલીસ કમિશનરને એક પત્ર લખ્યો છે. જે પત્ર વાયરલ થતાં હવે પોલીસ તંત્રમાં ખળબડાહટ મચી ગયો છે. શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીને તમે અવારનવાર વિડીયો સોશિયલ મીડિયા પર જોતા હોય છે, જ્યારે તેઓ ટીઆરપી જવાનને ખખડાવતા નજરે પડે છે. પછી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો પ્રશ્ન હોય, ટ્રાફિકની સમસ્યા હોય, તેઓ અવારનવાર નિવેદનો આપતા હોય છે અને સરકારને રજૂઆત પણ કરતા હોય છે. ત્યારે તેઓએ આજે સુરત પોલીસ કમિશનરને એક પત્ર લખતા હડકંપ મચી ગયો છે. જે પત્રમાં ખાસ વાત કરવામાં આવી છે કે જે ટોઈંગ કરનાર ક્રેન છે તેમના દ્વારા તોડબાજી કરતી હોવાના આક્ષેપો છે તે પત્રમાં દર્શાવવામાં આવે છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ જે પત્ર લખ્યું છે તે સંદર્ભમાં આપણે વાત કરીએ તો તેમણે જણાવ્યું છે કે સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા સર્કલ પ્રમાણે ક્રેનોના રોડ પર નો પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ કરેલા વાહનો ટોઈંગ કરવા માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા છે, જેમાં સર્કલ 1નો વિસ્તાર નાના વરાછા ઢાળથી સરથાણા અને કામરેજ બાજુનો વિસ્તાર આવે છે અને આ વિસ્તારમાં ટોઈંગ કરેલા વાહનો સરથાણા ગોડાઉન ખાતે લઈ જવાના હોય છે. પરંતુ ક્રેન નંબર 1 નાના વરાછાથી લઈને હીરાબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનો ટોઈંગ કરી બોમ્બે માર્કેટ લાવીને મોટી તોડબાજી કરે છે. આમ વરાછા અને સરથાણાની બંને ક્રેન એક જ વિસ્તારમાં ચલાવવામાં આવે છે અને સરથાણા બાજુ વાહન ટોઈંગ કરી શકાતા નથી, એટલે ક્રેન નંબર 1 પણ વરાછા વિસ્તારમાં વાહન ટોઈંગ કરી તોડબાજી કરે છે. તે પ્રકારના જે સડસડતા આરોપ છે તેમણે ક્રેન સામે મૂક્યા છે. હવે આમાં કેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની પણ સંડોવણી હોઈ શકે છે, એ પણ તપાસનો વિષય બન્યો છે. આ મામલે કુમાર કાનાણીએ સુરત પોલીસ કમિશનરને પત્ર લખીને આમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ પ્રકારની તોડબાજી છે તે રોકવામાં આવે તે પ્રકારની માંગણી કરી છે. હવે આગળનો સમય જ બતાવશે કે કુમાર કાનાણીનો આ પત્ર છે તે કેટલો અસરકારક નીવડે છે ને સુરત પોલીસ કમિશનર છે આ બાબતની કેટલી ગંભીરતાથી નોંધ લે છે તે તો સમય જ બતાવશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.